ધીરજ, સહનશક્તિ અને શિકાર સફળ જીવનનું સાચું રહસ્ય. મિત્રો, જીવનમાં દરેક વ્યક્તિ કંઈક મોટું મેળવવા માગે છે, પણ સવાલ એ છે કે શું આપણા અંદર તો તે માટે જરૂરી ગુણ છે? કહેવામાં આવે છે, ધીરજ ધરે એ ધાર્યું કરી શકે. ઉતાવળ માણસને ઠાકી નાખે છે, પણ ધીરજ માણસને મજબૂત બનાવે છે. જે વ્યક્તિ સમયની રાહ જોઈ શકે છે તે સમયને બદલી પણ શકે છે. સહન કરે એ સર્જન કરી શકે. મહાન લોકોનું જીવન જુઓ. મુશ્કેલીઓ વગર કોઈ મહાન બન્યું નથી. દુઃખ, નિષ્ફળતા, ટીકા આ બધું સહન કરીને જ માણસ કંઈક નવું સર્જે છે. જતું કરે એ જાળવી શકે. સંબંધોમાં પણ અને જીવનમાં પણ. જેને છોડવાની કળા આવડે છે તે જ સાચા અર્થમાં સાચવી શકે છે. અહંકાર છોડવો પડે, જીદ છોડવી પડે, ક્યારેક પોતાનો મત પણ છોડવો પડે અને અંતે સ્વીકારી શકે એ જ સમજી શકે. જીવનમાં જે બને છે તેને સ્વીકારવાથી જ સમજ ઊંડે ઉતરે છે. વિરોધ કરતાં સ્વીકાર વધુ શક્તિશાળી છે, કારણ કે સ્વીકાર પછી જ પરિવર્તન શક્ય બને છે. મિત્રો, જીવન કોઈ યુદ્ધ નથી. જીવન એક યાત્રા છે અને આ યાત્રામાં ધીરજ તમારા પગ છે, સહનશક્તિ તમારી શક્તિ છે, છોડવાની કળા તમારો સંતુલન છે અને સ્વીકાર તમારી સમજણ છે. આજથી જ નક્કી કરીએ, ઉતાવળ નહીં, સમજણથી જીવવું. જો તમને આ વિચાર ગમ્યો હોય, વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ઋષિ ચિંતન ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.